અમરેલી લેટરકાંડ મુદ્દે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ગઈકાલે ચિંતન બેઠક યોજી હતી। ધારાસભ્યો, સાંસદ તેમજ અન્ય અગ્રણીઓએ સાથે રહી દીકરીને બહાર લાવવા બેઠકો કરી રહ્યા હતા। ત્યારબાદ મોડી સાંજ સુધી કોર્ટમાં દોડધામ કરી રહ્યા હતા, જેમાં ફરિયાદી અને પોલીસ દ્વારા 169નો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો। પાટીદાર અગ્રણીના જણાવ્યા પ્રમાણે સમગ્ર મામલે પોલીસે કોર્ટમાં સ્વીકાર્યું દીકરી પૂરતો કેસ પાછો ખેંચવા એફિડેવિટ રજૂ કર્યું છે। હાલ સુનાવણી થતાં કોર્ટે 4 તારીખ ઉપર ચુકાદો પેન્ડિંગ રાખ્યો છે, જેમાં દીકરીને જામીન મળે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે। કોર્ટમાં ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, મનોજ પનારા, ગોપાલ ઇટાલિયા સહિત આગેવાનો સવારથી અમરેલીમાં રોકાયા હતા। આજે કોર્ટમાં પોલીસે BNSSની કલમ 189 પ્રમાણે એક ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો, જેને કાયદાની ભાષામાં એમ કહી શકાય કે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાના કારણે આરોપીને કોર્ટ કસ્ટડીમાંથી છોડી મૂકવા બાબતનો પોલીસનો અહેવાલ। એટલે પોલીસે આજે લેખિતમાં કોર્ટને જાણ કરી કે આ પાયલબેન ગોટી જે છે એમની આ ગુના સંદર્ભે કોઈ ભૂમિકા નથી, એમની જે કાંઈ પણ FIRમાં કે ધરપકડ કરવામાં આવી છે એ બાબતની સ્પષ્ટતા પોલીસે કરી અને પોલીસે ક્લોઝર રિપોર્ટ આપ્યો, જેના ઉપર આજે સુનાવણી થવાની હતી કોર્ટમાં। તો સુનાવણી દરમિયાન 2 કાયદાના પ્રશ્ન ઉપસ્થિત થયા હતા કે આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે જેલમાં હોય ત્યારે આવા ક્લોઝર રિપોર્ટની સુનાવણી કરી શકાય કે કેમ, જે બાબતનું અમે સોલ્યુશન લાવ્યા, જૂના જજમેન્ટો કાઢ્યા, જે જજમેન્ટથી એવું સાબિત થયું કે આરોપી કસ્ટડીમાં હોય તો પણ BNSS 189 પ્રમાણેનો રિપોર્ટ સાંભળી શકાય, હુકમ કરી શકાય। પણ જ્યારે જજ સાહેબ બોર્ડ ઉપર આવ્યા, સુનાવણી ચાલુ થઈ એટલે એમણે ફરિયાદીને સાંભળવા ઉપર આગ્રહ રાખ્યો કે ફરિયાદીને સાંભળ્યા પહેલાં આ ક્લોઝર રિપોર્ટ ઉપર સુનાવણી નહીં થાય। ફરિયાદી પોતે હાજર હતા, ફરિયાદીના વકીલ પણ હાજર હતા, પરંતુ નામદાર કોર્ટ સાહેબે ફરિયાદીને 3 દિવસની નોટિસ કરી છે। એટલે કે જે ફરિયાદી છે એને કોર્ટની નોટિસ થશે, ફરિયાદી કોર્ટમાં આવે અથવા ફરિયાદીના વકીલ આવે અને ફરિયાદી જો કોઈ વાંધો ન ઉઠાવે કોર્ટમાં તો સુનાવણી જ્યારે આજથી 3 દિવસ પછી થશે ત્યારે આ દીકરીનું નામ ફરિયાદમાંથી નીકળી જશે, જે હાલની હકીકત છે। આજની પ્રક્રિયામાં બપોરે 5 વાગે જજમેન્ટ ઉપર વાત અને હિયરિંગ ઉપર રાખવામાં આવી હતી અને પોલીસ દ્વારા અને ફરિયાદી દ્વારા આજે એફિડેવિટ સાથે અને એ 169નું એટલે કે જે દીકરી છે એના ઉપર કોઈ ગુનો બનતો નથી એવી રીતે એફિડેવિટ કરી અને પોલીસ પંચનામું રજૂ કરવામાં આવ્યું હતું કોર્ટમાં। અને એ કોર્ટ દરમિયાન નામદાર જજ સાહેબે આની ઉપર હિયરિંગ 1 કલાક પછી રાખેલું હતું અને ત્યારે જે દીકરીના વકીલ છે એ કોઈ કારણોસર હાજર ન રહેતા અત્યારે 7 વાગે હિયરિંગ થયું છે અને હિયરિંગના અનુસંધાને પરમ દિવસની તારીખ નામદાર જજ સાહેબ તરફથી આપવામાં આવી છે। તમામ આધાર પુરાવો અને અરજી કરી દેવામાં આવી છે। સંદીપભાઈ કરીને કદાચ કોંગ્રેસના આગેવાન છે અને એમને આજે કોઈ કારણોસર અહીંયા કોર્ટમાં હાજરી આપવાનું વાત થઈ હતી પણ આવ્યા નહીં અને 5 વાગે આવીને કીધું કે હમણાં હું કલાકમાં આવું છું, પછી 2 કલાક વાળા જોયા પછી અત્યારે નામદાર જજ સાહેબે પરમ દિવસની તારીખ રાખી છે। અત્યારે તો હજી જે વકીલ છે એમાં ગોપાલભાઈ ઇટાલિયાનું વકીલાત પત્ર રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે એ સ્ટેજ હજી આવ્યું નથી, એટલે હવે એ વકીલાત પત્રમાં પરમ દિવસે ગોપાલભાઈ ઇટાલિયા હાજર થશે।